સામાન્ય રીતે ચૂંટણી પૂરી થયા બાદ નેતાજી પોતાના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હોય છે. વિસ્તારના લોકોને ઘણી બધી વખત તો આપણે જોઈએ છીએ કે ગુમસુદાના પોસ્ટર પણ મારવા પડે પોતાના નેતાના ફોટો સાથે. એ હદે નેતા પોતાના વિસ્તારના લોકોની સેવા અને પોતાના વિસ્તારના વિકાસ કાર્યોને લઈને ઉદાસીન જોવા મળે. આ ટ્રેન્ડ છે રાજકારણમાં અત્યાર સુધી ચાલ્યો આવેલો. સાથે જ નેતાઓ ચૂંટણી દરમિયાન તમને ઘણા સરળ લાગે. ચૂંટણીના પ્રચાર દરમિયાન એ લોકોના ઝૂંપડામાં જાય, લોકો સાથે વાત કરે, દંપ પાખંડ કરે, પોતે સરળ હોવાનું નાટક કરે, પરંતુ ભીતર નેતાગીરીનો અહંકાર તો પૂરેપૂરો ભરેલો હોય. અહમથી લબાલબ ભરેલા હોય. એટલે આવું બધું ચૂંટણી પ્રક્રિયાઓ દરમિયાન કરે, પણ ફરીથી જીત્યા બાદ ભારે મોઢું લઈ, અહંકારી મોઢું લઈ અને નેતાઓ ફરતા જોવા મળે. એમની ઓફિસમાં જઈને તમારે બહાર રાહ જોવી પડે ને ત્યારબાદ નેતાજી મળે તો પણ એમની આખી તમને જે બોડી લેંગ્વેજ હોય, શારીરિક હાવભાવ હોય, એમાં ખૂબ અહંકાર, ખૂબ ગુરુતા ગ્રંથિના દર્શન થાય. પણ ગોપાલ ઇટાલિયાની જીત પણ ખૂબ જ ઐતિહાસિક રહી. પ્રચંડ જીત મેળવી આખી ગુજરાત સરકાર, એમનું તંત્ર, એમના મંત્રી સંત્રી, પૈસા, દારૂ બધું જ કામે લગાડ્યા બાદ પણ ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતાને કોઈ ખાડી ન શક્યું. 3-4 વર્ષ વિસાવદરની જનતા સાથે ખડે પગે એમના પ્રશ્નો માટે લડેલા જુઝારૂ લડાયક નેતા પ્રત્યેની કૃતજ્ઞતા વિસાવદરની જનતા ભૂલી નહીં અને એમને વોટ બેંકમાં ખોબલે મતપેટીઓ ભરી ગોપાલ ઇટાલિયાને મત આપ્યા. ભાજપના ધનાનંદ કિરીટ પટેલની સામે ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીત થઈ. સમગ્ર ભારત વર્ષ અને આખા ગુજરાતે એની નોંધ લીધી. અને એકમાત્ર વિસાવદરની ચૂંટણી એવી છે મિત્રો કે જે ચૂંટણી સંપન્ન થયા બાદ પણ એક પણ દિવસ એવો નથી કે સોશિયલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે છાપાઓ હોય, ક્યાંય ગોપાલ ઇટાલિયાની ચર્ચા ન થતી હોય. જીત્યાની સાથે જ ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા. તાલુકા શિક્ષણ સમિતિની ઓફિસ જે શિક્ષણને વધુ સારું બનાવવા, સરકારી શાળાઓમાં બાળકો વધે, ખાનગી શાળાઓની દાદાગીરી જો હુકમી બંધ થાય, શિક્ષણનો વેપાર અને ધંધો અને શિક્ષણની દુકાનો બંધ થાય એ માટે પ્રયાસો કર્યા જીતતાની તરત સાથે. ત્યારબાદ પણ આપણને જોવા મળે કે રોજ ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે, આધ્યાત્મિક ધાર્મિક જગ્યાઓએ જઈ રહ્યા છે, લોકોના આસ્થાના શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે ત્યાં જઈ માથું નમાવી રહ્યા છે અને સાથે લોકોને મળી રહ્યા છે ગામડાઓમાં રોજ. તો સોશિયલ મીડિયા ઉપર આજે એક ઘણી બધી તસવીરો વાયરલ થઈ રહી છે, ફોટોસ, જેમાં ગોપાલ ઇટાલિયા એક ચારણ ગઢવી કવિરાજના નેશમાં પહોંચે છે અને ત્યાં ખૂબ જ સરળતાથી એ ચારણ ભેંસ દોઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા બાજુમાં આમ ખડા પગે બેઠા છે. જે દેશી પદ્ધતિથી આપણે ભેંસ દોવા બેસીએ એવી જ રીતે ઊભા પગે બેઠા છે. અને આ તસવીરો જ્યારે લોકો જોવે એટલે એમને ખૂબ, કેમ કે નેતાઓ એ જે પ્રકારની ગાડીઓ ને લાલ લાઇટ ને કમાન્ડો ને જે પ્રકારનો રસાલો કોન્વોય લઈને ફરવાના આદિ થઈ ગયા છે, એમાં ખરેખર આમ આદમીને ગમે અને આમ આદમી એની સાથે જોડાઈ શકે, આમ આદમી તાદાત્મ્ય ભાવ સાધી શકે, આમ આદમી એકાકાર થઈ શકે એવી તસવીરો ગોપાલ ઇટાલિયાની સામે આવી છે. ગોપાલ ઇટાલિયા ક્યાંક જતા હતા. આ તસવીરોની હકીકતો એવી છે કે ગોપાલ ઇટાલિયા પોતાના વિસ્તારમાં ક્યાંક પ્રચાર અંગે માટે જતા હતા, લોકોના કામ માટે જતા હતા, લોકોના પ્રશ્નો સાંભળવા માટે જતા હતા. અને આ દરમિયાન એક કોઈ ચારણ ગઢવી ત્યાંથી પોતાની માલઢોર લઈને પસાર થતા હતા. એમને ગોપાલ ઇટાલિયાનો હાથ લાંબો કર્યો. ગોપાલ ઇટાલિયાએ પોતાની ગાડી રોકી દીધી અને એમને વચન આપ્યું કે હું લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક ગામમાં જઈ રહ્યો છું, પરંતુ પરત ફરું ત્યારે નિશ્ચિત તમારા નેસડે આવીશ અને તમારો મહેમાન બનીશું. તો એ નેસડે ગયા, એમને દૂધ પીધું ગરમ. આપણને સૌને ખબર છે કે તાજું જે ગરમ દૂધ હોય ગાય ભેંસની પીવાની ખૂબ મજા આવે. એટલે જીત બાદ અહંકારી નહીં પણ વધુ જમીની બની રહ્યા છે ગોપાલિયા. જીત બાદ વધુને વધુ લોકો સાથે જોડાઈ રહ્યા છે. ઘણા બધા લોકો કારણ કે ગોપાલ ઇટાલિયા કોઈ સામાન્ય ધારાસભ્ય નથી. 182 ધારાસભ્યોમાં સૌથી વધુ લોકોના હૃદય સમ્રાટ અને કરિશ્માથી નેતા હોય તો એ ગોપાલ ઇટાલિયા. પણ હજુ પણ જમીની છે, જમીન સાથે જોડાયેલા છે, વધુને વધુ સરળ થઈ રહ્યા છે. એટલે ખૂબ જ સારી. નહીં તો માણસ જો અહંકારી થઈ જાય તો પતન શરૂ થઈ જાય છે. ગમે તેટલો હોશિયાર હોય, ગમે તેટલો લોકોનો હૃદય સમ્રાટ હોય, પરંતુ અહંકાર ધીમે લોકોના હૃદયમાંથી એ નેતાનું સ્થાન દૂર કરી લે.
પરંતુ ગોપાલ ઇટાલિયા હાલ તો, અને આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ આટલા જ સરળ, રુજુ, મૃદુ અને લોકોના હૃદય સમ્રાટ બની રહે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.